કેમ છો બાળકો, મજામાં? ચાલો આજે આપણે આ વિડીયોમાં એક સરસ મજાની બાળ વાર્તા જોઈશું અને એ બાળ વાર્તાનું નામ છે ખેડૂતની મહેનત અને આળસુ દીકરો. તો ચાલો જોઈએ વાર્તા ખેડૂતની મહેનત અને આળસુ દીકરો. એક જનકપુર નામનું સુંદર ગામ હતું. એ ગામમાં રામજીભાઈ નામના મહેનતી ખેડૂત રહેતા હતા. તેઓ રોજ વહેલી સવારે ખેતરમાં કામ કરવા જતા. તેમના દીકરા મનુને કામ કરવું બિલકુલ ગમતું ન હતું. તે ખૂબ જ આળસુ હતો. તે આખો દિવસ તેના મિત્રો સાથે રમતો અને રખડતો અને સાંજે ઘેર આવી ખાઈ પી અને સૂઈ રહેતો. એક દિવસ રામજીભાઈએ મનુને બોલાવ્યો અને રામજીભાઈએ કહ્યું, બેટા મનુ, થોડું ખેતરમાં મારી મદદ કર. મહેનત વગર જીવનમાં કાંઈ મળતું નથી. મનુએ કહ્યું, બાપુજી, આટલી ગરમીમાં કામ કોણ કરે? હું તો થાકી જાઉં. રામજીભાઈ શાંતિથી સ્મિત કરતા રહ્યા. થોડા દિવસ પછી વરસાદ ઓછો પડ્યો. ખેતરમાં પાક સુકાઈ જવા લાગ્યો. રામજીભાઈ રોજ મહેનત કરીને પાણી લાવતા અને પાક બચાવતા. રામજીભાઈ દરરોજ વહેલા ઉઠી ખેતરે કામ કરવા જતા રહે અને મનુના મમ્મી રસોઈ બનાવી ભાત લઈને ખેતરે જાય. રામજીભાઈ ભાત ખાઈને કામ કરવા લાગે અને મનુના મમ્મી પણ આખો દિવસ ખેતરમાં કામ કરે અને સાંજે ઘરે આવે. એક દિવસ રામજીભાઈએ તેની પત્નીને કહ્યું, અરે મનુના મમ્મી, આ મનુ હવે મોટો થયો પણ કામમાં કાંઈ જ મદદ કરતો નથી અને આખો દિવસ રમ્યા કરે અને રખડ્યા કરે છે. હું આખો દિવસ ખેતીમાં કામ કરું છું અને થાકી જાઉં છું. આ વખતે વરસાદ ઓછો થયો છે. બીજા ખેતરેથી પાણી લાવવું પડે છે અને કામ ખૂબ જ વધી ગયું છે. જો સમયસર કામ નહીં થાય તો આ વખતે પાક ઓછો થશે. મનુના મમ્મીએ કહ્યું, અરે, હું પણ મનુને ઘણું સમજાવું છું કે ખેતરે આવ અને કામમાં મદદ કર, પણ એ માનતો જ નથી. એક દિવસ મનુ લટાર મારવા ખેતરે ગયો અને જોયું કે બાપુજી ખેતરમાં કામ કરતા બહુ થાકી ગયા છે. એટલે મનુએ કહ્યું, બાપુજી, તમે આટલી મહેનત શા માટે કરો છો? રામજીભાઈએ કહ્યું, બેટા, ખેડૂત મહેનત ન કરે તો લોકો સુધી અન્ન કેવી રીતે પહોંચે? મહેનત કર્યા વગર ફળ મળતું નથી. મહેનત જ જીવનનો સાચો આધાર છે. મનુને તેના પપ્પાની આ વાત સમજાઈ ગઈ અને પોતાની ભૂલ પણ સમજાઈ ગઈ. બીજા દિવસે તે વહેલો ઉઠ્યો અને બાપુજી સાથે ખેતરમાં ગયો અને મનુએ કહ્યું, બાપુજી, આજથી હું પણ તમારી સાથે કામ કરીશ. રામજીભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને કહ્યું, બેટા. તો ખૂબ સારી વાત કહેવાય. અને પછી તો રામજીભાઈ અને મનુ ખેતરમાં ખૂબ કામ કરવા લાગ્યા. થોડા મહિનાઓ પછી ખેતરમાં સુંદર પાક લહેરાયો. ગામના લોકો રામજીભાઈ અને મનુની પ્રશંસા કરવા લાગ્યા અને ગામવાળા કહેવા લાગ્યા, જુઓ રામજીભાઈ, તમારા ખેતરમાં તો ખૂબ સારો પાક થયો છે. આ તમારા મનુએ તમને ખેતીમાં મદદ કરાવી તેની મહેનતનું આ ફળ છે. મનુની મહેનત રંગ લાવી હો. આ સાંભળી મનુ ગર્વથી સ્મિત કરવા લાગ્યો. અને પછી તો એ વર્ષે પાક ખૂબ સારો થયો અને રામજીભાઈ પાકના ગાડા ભરીને ઘરે લાવ્યા. ઈ ઈ ઈ અને પછી તો રામજીભાઈ ખૂબ સુખી થઈ ગયા અને ખાધું પીધું અને મજા કરી. તો બાળમિત્રો, મજા આવીને વાર્તા જોવાની. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે મહેનત કરનારને જ સફળતા મળે છે.
બાળ વાર્તાના આવા વધુ વિડીયો નિહાળવા માટે અમારી રસિક એજ્યુકેશન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો.